નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ભૂમિ સંવાદમાં અને હું છું આપની સાથે સ્મિતા. ભૂમિ સંવાદ એક એવો કાર્યક્રમ છે જેમાં જમીનને લગતી કાયદાની જે ચર્ચાઓ ખાસ કરવામાં આવે છે અને મિલકતોને લગતી પણ ખાસ ચર્ચાઓ થતી હોય છે. હવે જમીન હોય એટલે ખેડૂતોને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે અને આ કાર્યક્રમ થકી કાયદાની સમજણ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે. તો ખાસ આપણે આજે ચર્ચા કરવાની છે ખેડૂતોની જે જમીન માપણી થતી હોય છે તેને કઈ રીતે કરવાની, અને જ્યારે જમીન માપણી કરવામાં આવે છે ત્યારે ખાસ ખેડૂતે ઉપસ્થિત રહેવું કે કેમ નહીં, ઘણા બધા કાયદાકીય સવાલ જવાબો આજે આ એપિસોડમાં આપણે કરીશું. તો ખાસ આપણી માટે જે રીતે ખાસ ચર્ચાઓ કરવાની છે જમીન માપણીને લઈને અને ઘણી બધી ખેડૂતોની પણ સમસ્યાઓ હોય છે, તો કાયદાકીય સમજ આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિરંજનભાઈ પંડ્યા, જેઓ એક ગુજરાત સરકારમાંથી રેવન્યુ રિબેટમાંથી નિવૃત્ત થયેલા છે અને અત્યારે તેઓ એડવોકેટ તરીકે ફરજ બજાવે છે. જી નિરંજનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક. નિરંજનભાઈ, આપણે ઘણા બધા એપિસોડો જે રીતે કર્યા છે અને લોકો સુધી જે કાયદાકીય માહિતી આપ બહુ સરસ રીતે પહોંચાડી રહ્યા છો, લોકોને સારી રીતે સમજ પડી શકે ને અત્યારે કાયદાકીય માહિતી જાણવી પણ ખૂબ જ જરૂરી છે. તો અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે જે રીતે કહેવામાં આવે કે ખેડૂત ખાતેદાર હોય અને તે ગુજરી જાય તો પછી તેની વારસાઈ કરવી પડતી હોય છે, તે અંગે આપ શું કહેશો? જે ખેડૂત છે ગુજરી જાય એટલે એની વારસાઈ કરવી એકદમ જરૂરી બને છે. હવે કેમ જરૂરી બને છે? જો વારસાઈ કરવામાં ના આવે તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે દાખલા તરીકે આગળ જતાં કૌટુંબિક વહેંચણી ના થાય, વારસાઈ ના થાય એટલે વહેંચણી ના થાય. વારસાઈ થાય તો વહેંચણી થઈ શકે અથવા તો જે તે વ્યક્તિઓને નામે થાય તો વેચાણ કરી શકે છે. આ બાબતે ગુજરાત સરકારશ્રી દ્વારા જાન્યુઆરી 2026માં એક પરિપત્ર થયેલો છે. એમાં નિયમ 5 એની અંદર ચર્ચા કરવામાં આવી છે. જી બિલકુલથી. તો આ જે રીતે આપે કહ્યું કે અલગ અલગ જે નિયમો છે અને એમાં 5 નિયમોની જે ચર્ચા કરવામાં આવી છે, તો દર્શક મિત્રોનો પહેલો નિયમ શું હોય છે તે સમજાવશો? સૌથી પહેલાં તો જે 2026નો પરિપત્ર થયો છે તેની અંદર સીધી લીટીના વારસદારો, તો સીધી લીટીના વારસદારો કોણ કહેવાય? તો કે માતા અથવા તો પિતા, એના પુત્ર કે પુત્રી, એની એ વારસાઈ સીધી લીટીના વારસદાર કહેવાય. અગાઉ બી આ ચર્ચા કરેલી છે. તો આડી લીટીના વારસદાર કોણ? એમનો જે ભાઈ હોય, એમની બહેન હોય, એ આડી લીટીના વારસદારમાં આવે છે. હવે સીધી લીટીના વારસદારો એની અંદર તમામ એના પેઢીનામું કરવાનું હોય છે અને તલાટી સમક્ષ કરવાનું હોય છે. એ કર્યા પછી તમારે આગળ વધવાનું હોય છે. એટલે સીધી લીટીના જે વારસદારો છે એની વિગતો તમારે દર્શાવવી પડે છે. બિલકુલથી. હવે નિયમ નંબર 2 કયો છે? સૌથી અગત્યની વાત છે ખેતી જમીન હોય એની વારસાઈ કરાવવી જરૂરી છે. ખેતીની જમીન અને બિનખેતીની જમીન. ખેતીની જમીન એટલે હોય કે જેમાં માત્ર ખેતીની જમીન છે. હવે જ્યારે વારસાઈ કરવાનો પ્રશ્ન આવે તો ખેતીની જમીન મામલતદારશ્રી ધારા ખાતે આપણે કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ જે બિનખેતી થઈ ગઈ છે, એટલે બિનખેતી થાય ત્યારે ત્યાંથી એ કાર્યવાહી નેક્સ્ટ એ સિટી સર્ચ સુપ્રિન્ટેન્ડન્ટના અંડરમાં આવે છે અને સિટી સર્ચ સુપ્રિન્ટેન્ડન્ટને એ કાર્યવાહી કરવાની થાય છે. એટલે આમ ભલે એ વારસાઈમાં એના તમામ નામો હોય છતાંય બંને જગ્યાએ તમારે કાર્યવાહી અલગ અલગ રીતે કરવાની થાય છે. જી બિલકુલથી. હવે જે રીતે આપે કહ્યું કે નિયમ નંબર જે અલગ અલગ નિયમો છે ખેડૂતોને જે રીતે ખાતેદાર ગુજરી જાય તો શું કરવું જોઈએ, હવે એમાં નિયમ નંબર 3 કઈ પ્રકારનો છે? એમાં આવે બોજાની વાત. હવે ઘણી વાર શું હોય કે ખાતેદાર જીવિત હોય અને ગુજરી જાય અને એણે લોન લીધી હોય, કોઈ બોજો કર્યો હોય, સહકારી મંડળીમાંથી લોન લીધી હોય, તો એવા સંજોગોની અંદર એમણે બોજા સહિત એમણે વારસાઈ કરવાની થાય છે. અગાઉ એવું થતું હતું કે બોજો હોય તો એ નોંધ નામંજૂર થતી હતી. એટલે એ પ્રશ્નને નિવારણ કરવા માટે આ થઈ શકે એમ છે. પરંતુ કેટલીક વાર એવું હોય
કે આ ક્યારે, તો એ જ્યારે વહેંચણી કે વેચાણ કરવાની હોય ત્યારે બોજો તમારે ભરપાઈ કરવો પડે. એ 100% વાત છે. બોજો તમે ભરપાઈ કરવો એ જરૂરી છે. જો બોજો ભરપાઈ ના કરો તો નોંધ પછી મંજૂર થતી નથી. બિલકુલ. તો પછી કદાચ બોજો આપણે ભરપાઈ ન કરીએ તો પછી કાર્યવાહી થાય કે પછી આગળની જે પ્રોસેસ છે એ જ અટકી જાય? ત્યાં તમારી વારસાઈ થતી નથી. કારણ કે તમે જ્યારે વારસાઈ કરાવો છો અને તરત ને તરત તમે વહેંચણી કરાવો છો. હવે જ્યારે વહેંચણી થતી હોય તો એ એમાં શક્ય બનતું નથી. વહેંચણી થાય તો એ પહેલાં તમારે પૈસા ભરપાઈ કરવા એ જરૂરી બને છે. બિલકુલ. હવે એનો નિયમ નંબર 4 શું છે? હવે સરકારે એવું નક્કી કર્યું છે કોઈ પણ વારસાઈ એ તમારે 5 વર્ષની અંદર કરવી પડે. પહેલાં તો શું કે 25 વર્ષ સુધી બાપાના નામે જ ચાલતી હોય, ભલે ગુજરી ગયા હોય છતાં પણ બાપાના નામે ચાલતી હોય. તો તેવા સંજોગોની અંદર ખરેખર તો વારસાઈ કરાવી એ હિતાવહ છે. હવે સરકારશ્રીએ એવો નિયમ કર્યો કે જો 5 વર્ષ પછી કરવામાં આવે તો 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. પહેલાં આવું દંડ કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થતી નથી. હવે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. બિલકુલથી. પરંતુ અત્યારે નિયમોમાં ફેરફાર સરકારે શેના કારણે કર્યો છે? આ ફેરફાર કેવી પરિસ્થિતિ હતી કે જ્યારે અગાઉ કેટલાય માણસો ખેડૂત ખાતેદારો એ વારસાઈ જ ના કરાવે. વારસાઈ ના કરાવે એટલે જૂના નામે આ બધું ચાલે. અને જૂના નામે ચાલે એટલે એમાં વખત જતા કેવું થાય કે એક પિતાને 4 દીકરા. 4 દીકરા આમાં જે ફાધર છે એટલે પિતા ગુજરી ગયા તો ચારેયના નામ દાખલ થયા. એને 4 દીકરા છે, એમાં 3જા નંબરનો દીકરો ગુજરી ગયો તો 3જા નંબરની દીકરાની પણ વારસાઈ કરાવવી જોઈએ અને કરાવવી પડે. હવે એ સંજોગોમાં શું થાય કે ફરી પાછી કે એમાં આંતરિક ઝઘડાનું પણ મૂળ ઊભું થાય. કારણ કે કેટલાક વખતે એમ થાય કે મને જમીન ઓછી મળી છે, વધુ મળી છે. હવે દાખલા તરીકે જે ગુજરી ગયો છે એટલે 4 દીકરા છે એટલે દરેકનો ભાગ 25% એટલે 25 ચોખ્ખું 100 એમ આવે. હવે જે ગુજરી ગયો એનો ભાગ 25%. હવે એની પત્ની ને એના બાળકો એમાંથી એ વહેંચણી થાય. એટલે ખરેખર આવી પરિસ્થિતિ આવે છે. એટલે આ બધી વિલંબ બહુ થાય અને આગળ જતાં ઘણી બધી મુશ્કેલીઓ ના પડે એટલે સરકારશ્રીનું આ સૂચન આવકારદાયક છે. જી બિલકુલથી. હવે આનો જે નિયમ નંબર 5 છે તે શું છે? જ્યારે સગીર અવસ્થામાં હોય, કેટલાક છોકરાઓની 18 વર્ષની હોય ઉંમર તો વાંધો નથી. સગીર એટલે મોટી વયની આપણે ગણાય. 18થી ઉપરનાને બધાની વારસાઈ થાય છે. પરંતુ કેટલીક વાર એવું હોય કે પિતા એક્સિડન્ટલી ગુજરી ગયા. હવે એના બાળકોની 8-9 વર્ષની 10 વર્ષની હોય એટલે બિલો ધેન 18 યર્સ. હવે 18 વર્ષથી જે નીચે છે એની વારસાઈ તો કરવી પડે. એટલે હવે સગીર હોય તો પણ એની વારસાઈમાં નામ એનું ઉમેરવું પડે છે. હવે જો આ ઉમેરવામાં આવે સગીર તરીકેનું બાળકનું નામ તો કોઈ આકસ્મિક કારણસર જમીન વેચવાનો પ્રશ્ન આવ્યો તો શું કરવું જોઈએ? તો હવે એની અંદર પણ એક જોગવાઈ એવી કરવામાં આવી છે કે કાં તો કોર્ટ તરફથી મંજૂરી લઈને અને તમારે વેચાણ કરી શકાય. એ પહેલાં તમે વેચાણ કરી શકતા નથી. એટલે કોર્ટ નક્કી કરે કે ભાઈ આ એનો ભાગ છે. દાખલા તરીકે એ પિતાને 2 છોકરા છે, બરાબર. હવે બેમાંથી એક સગીર છે અને 30 લાખમાં જમીન વેચાય છે તો 2 બાળક અને એની માતા એમ 3 જણના હિસ્સા પડે. એટલે જે પૈસા આવતા હોય દરેકને ભાગે 10-10 લાખ, 30 લાખ છે એટલે 10 લાખ. એ 10 લાખ જે બંને મેજર છે એટલે પત્ની અને એનો બીજો પુત્ર એ મેજર છે તો એને વેચાણની રકમ જે આવે એ પોતાને નામે કરી શકે છે. પરંતુ અહીંયા જે આવ્યો સગીરની વાત આવી. હવે જે સગીર આવ્યો જેટલા વર્ષ પછી
એ પુખ્ત થાય ત્યાં સુધી એની ફિક્સ ડિપોઝિટ કરવી પડે છે. એ ફિક્સ ડિપોઝિટ ક્યારે પડે કે જ્યારે આફ્ટર 18 યર્સ એ જાહેર થાય ત્યાર પછી જ એ ઉપાડી શકે, એ પહેલાં ઉપાડી શકાતો નથી. એટલે આ જે પરિપત્ર થયો એનાથી ઘણા બધા કિસ્સા એવા થયા કે જેને કારણે લોકોની જે ગેરસમજ, લોકોમાં થતે કાયદાકીય ગૂંચો દૂર થશે એવું પણ મારું માનવું છે. પરંતુ આપે જે રીતે કહ્યું કે કદાચ જો વારસાઈ ન કરાવી હોય તો પછી અંદર કૌટુંબિક ઝઘડાઓ ભાઈઓના પણ વધારે થતા હોય છે, કારણ કે જમીન ન મળે, પૈસા ન આવે એટલે એ રીતે ભાઈઓમાં પણ વધારે પછી ઝઘડાનું કારણ બનતું હોય છે. એટલે સરકાર દ્વારા જે આ નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે. બિલકુલથી નિરંજનભાઈ, તો હવે આપણે બીજા સવાલની વાત કરીએ. જેમાં ગિફ્ટ ડીડ અને વિલ અને હયાતીમાં હક દબાણ વચ્ચે જે દાખલ કરવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપશો. જો ગિફ્ટ ડીડ છે એટલે બક્ષિસ જેની વાત કરીએ આપણે, એ બક્ષિસ એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ આપણે એનું કામ કાર્યવાહી કરવાની થતી હોય છે. ટીપી એક્ટની 122થી 129 નંબરની કલમની અંદર આની સમજાવટ કરવામાં આવી છે. હવે ગિફ્ટ ડીડની વાત કરીએ તો બક્ષિસ જ્યારે તમે કોઈ વ્યક્તિને આપો એમ તરત જ એનું નામ દાખલ થઈ જાય, એનું નામ આવે અને એવું બની શકે છે. તો આવા કિસ્સાની અંદર સૌથી પહેલું ગિફ્ટ ડીડ એ ત્વરિત એના નામે દાખલ થાય છે. કેટલીક વાર એવું બને કે ગિફ્ટ ડીડ કરવામાં આવે, સ્વીકારનાર વ્યક્તિ એ પણ એનું ચોક્કસ એક નક્કી કરેલું લેવા માટે હોવું જોઈએ. કદાચ એવું બને કે ગિફ્ટ ડીડ થયું પરંતુ પેલી જેને આપેલી છે એ વ્યક્તિ સ્વીકારે નહીં તો એવું પણ બને. એક આ કિસ્સો મંદિરમાં ટ્રસ્ટની હતી જગ્યાનો, મને ખ્યાલ છે કે 10 વ્યક્તિએ મંદિરને ગિફ્ટ કરી. હવે 10 વ્યક્તિ જે હતી એ બરાબર છે. હવે મંદિરને જે ટ્રસ્ટ કર્યું એને આપી, એમાં પ્રશ્ન એવો થયો કે એ મકાનો ને ઝૂંપડા સહિત હતા. એટલે એવું કહેવાય કે ભાઈ આ તો બળતું લાકડું સોંપી દીધું. હવે ખરેખર તો શું થાય કે કોણ ખાલી કરાવે? ખાલી કરાવે તો એના જે ટેક્સીસ જે છે એ કોણ ભરે? તો આવા પણ કિસ્સા બને છે. એટલે એના માટે જે સ્વીકારનાર છે ભેટ એ પણ સ્વીકારવા તૈયાર હોય. કેટલીક વાર એવું પણ બને કે ગિફ્ટ થઈ પરંતુ કોઈ કારણસર એણે નામંજૂર કરવી હોય, આપી તો દીધો તો શું નામંજૂર કરી શકાય અથવા રદ કરી શકાય? હા, રદ કરી શકાય. કોઈ કિસ્સામાં ત્યાં જે આપનાર છે એને એવું લાગ્યું કે આ મારી બક્ષિસ એ ખોટી રીતે થયેલી છે, મને ખોટી રીતે રજૂઆત કરી છે, તેવું પણ બનતું હોય છે. એક કિસ્સો એવો બનેલો કે જેની અંદર ગિફ્ટથી એક જગ્યા આપવામાં આવે છે. હવે ગિફ્ટથી આપેલી જગ્યા અને ત્યારબાદ વિલ બનેલું છે. વિલ બન્યું એ પછી બન્યું છે અને ગિફ્ટ ડીડ પહેલાં બન્યું છે. આ તાજેતરનો મારો દાખલો છે. એટલે એની અંદર એમ નક્કી કરવામાં આવ્યું કે ગિફ્ટ ડીડથી તમને તો આ જગ્યા, ખેતીની જમીન એ સ્વીકારાઈ ગઈ છે, તો પછી વિલનો કોઈ મતલબ રહેતો નથી. તો આવા કિસ્સાની અંદર પ્રોબેટનો પણ પ્રશ્ન આવતો નથી, કારણ કે ફક્ત ગિફ્ટ ડીડ એનાથી તમારે ટ્રાન્સફર થઈ ગયેલી કહેવાય. પણ જો 3 વર્ષ થઈ ગયા પછી આ ગિફ્ટ ડીડને કેન્સલ કરવું બહુ અઘરી વસ્તુ થાય છે. એટલે આ વસ્તુ સ્વીકાર્ય છે કે ગિફ્ટ ડીડ એમાં સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવી પડે, જ્યારે વિલમાં કે હયાતીના હકમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી નથી. એટલે હવે વાત કરીએ વિલની. તો વિલ ક્યારે આવે અમલમાં? કે માણસ મરી જાય ત્યાર પછી સેક્શન 2C એવું લખેલું છે. અને હિન્દુ સક્સેશન એક્ટ મુજબ માણસ મૃત થાય
પોતે સ્વપાર્જિત મિલકતો હોય તો કોઈ પણ વ્યક્તિને તે તેની મિલકત સુપ્રત કરી શકે છે. એમાં એવું જરૂરી નથી કે કૌટુંબિક વ્યક્તિ હોવી જોઈએ. ગમે તે વ્યક્તિને સ્વપાર્જિત મિલકત સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી એ આપવી પડે છે. ત્યાર પછી વાત કરીએ હયાતીમાં હક. તો હયાતીમાં હક શું કે પિતાશ્રીની હાજરીમાં એમના દીકરા દીકરીઓને વહેંચણી કરી દેવી, તેને હયાતીમાં હક દાખલ કરવામાં આવે છે. એમાં પણ હિન્દુ સક્સેશન એક્ટને લાગુ પડી શકે છે. એટલે હયાતીમાં હક જ્યારે એમાંય સોગંદનામું કરવાનું, બીજા જે વ્યક્તિઓ છે જે એના પુત્ર પુત્રી એને જાણકારી હોવી જોઈએ. ત્યાર પછીની વાત એક આમાં સાથે સાથે જોડાયેલી છે કે સહભાગીદાર. તો સહભાગીદાર એટલે શું કે સહભાગીદાર એને કોઈ પણ વ્યક્તિને લઈ શકાય. એમાં એવું કુટુંબની જરૂરી નથી. કુટુંબ સિવાયની વ્યક્તિને પણ સહભાગીદાર તરીકે જોડી શકાય. કેટલીક વાર માતા ને પિતા એને કોઈ સંતાન નથી, તો તેવા સંજોગોની અંદર આપણે સહભાગીદાર તરીકે કોઈને રાખી શકે. પણ તે સાથે સાથે એક એવી જોગવાઈ છે કે એક ખેડૂત હોવો જોઈએ તો જ સહભાગીદાર દાખલ થઈ શકે, બાકી સહભાગીદાર તરીકે દાખલ ના થઈ શકે. એટલે એની માટે કોઈ પછી વિકલ્પ નથી બીજો? એનો વિકલ્પ કંઈ નહીં. વિકલ્પ એ કાં તો એને આડી લીટીના વારસદાર એટલે એના ભાઈના છોકરા, બહેનના છોકરા, એને પણ તમે ગિફ્ટ શું એને વિલથી પણ તમે આપી શકો છો અને ગિફ્ટ ડીડથી પણ આપી શકાય. આવું બની શકે છે. બિલકુલ જી. હવે કદાચ એવું બની શકે કે પત્નીના નામે જમીન અને મકાન ખરીદ્યું છે અને પતિ પત્ની વચ્ચે અણબનાવ થતો હોય, તો પછી અને ઘણા સમયથી પત્ની પછી પિયર ગઈ હોય, તો પછી એ મકાન પતિ વેચી શકે ખરા? તમે શું કહેશો? જવાબ તો મારે આપવાનો છે. જો એમાં પત્ની પિયર જતી રહી છે, પત્ની આવવા તૈયાર નથી, કોઈ પણ સંજોગોમાં આવી રીતે જ્યારે મકાન જમીન જે ખરીદેલી હોય અને પત્નીના નામે હોય એમાં પતિનો હક લાગતો નથી. કારણ કે ટ્રાન્સફર થઈ ગયેલી છે પ્રોપર્ટી. તો એવા સંજોગોની અંદર કાં તો કોર્ટનો આશરો લેવો પડે. કોર્ટની અંદર એવું સાબિત કરવું પડે કે જે પૈસા મેં ચૂકવેલા છે એ મારા છે, પોતાના છે, અંગત નામેથી મેં ખરીદેલી છે. બીજો મહત્વનો મુદ્દો એવો છે કે જે એવું બની શકે કે પુત્રનો તો હક લાગતો જ હોય. લાગે ને, કેમ ના લાગે? કેમ કે પતિનો નથી લાગતો હક, તો પછી એમાં જે દીકરા દીકરી હોય એ લોકોનો હક તો પત્નીને લાગતો જ હોય, તો પછી એના થ્રુ એ કાર્યવાહી કે એ ના કરી શકે? પણ એ પત્નીને ઘરે જ જતા રહ્યા હોય, બાળકો જે હોય એ મોટે ભાગે એને ત્યાં જ ગયા હોય. પણ હવે આપણે જે પ્રશ્ન છે એ પ્રમાણે વાત કરીએ કે જો એક તો પોતાની આવકમાંથી એને ઊભી કરેલી છે મિલકત, અને બીજું કે પત્ની કશું જ કામ ના કરતી હોય, એનો મતલબ એવો થયો કે એ પૈસા આયા ક્યાંથી, તો એ એના પતિની આવક એને દર્શાવવી પડે અને કોર્ટને આ બધી વસ્તુ આધીન હોય છે. એ કેવી રીતે વેચવું કે ના વેચવું અથવા તો શું એની કાયદાકીય નિર્ણય આવે એના ઉપર આધારિત રહી શકે. બિલકુલ ઠીક. હવે કદાચ જે ભાડુઆત છે એના કયા હકો અને તેની જવાબદારી હોય છે, એના કયા ફરજો આપણે ગણીએ તો હંમેશા ભાડુઆત જ્યારે હોય, કોઈ પણ ભાડુઆત, એને પોતાની કંઈક ફરજ છે, જવાબદારી છે, અને એના હકો છે. પહેલી વાત તો કે જે એનો હક છે કે ભાડાની રિસિપ્ટ મેળવવાની, પછી એને લાઇટ બિલ ભરવાનું હોય. ઘણીવાર એવું કહેતા હોય છે કે મેં ભાડું આપી દીધું એટલે લાઇટ બિલ મારે ભરવાની જરૂર નથી. ના, એ પોતે જ એનો ઉપયોગ કરે છે એટલે લાઇટ બિલ પણ એને આપવું પડે. મ્યુનિસિપલ ટેક્સ છે એ પણ ભરપાઈ કરવો પડે. આવી ઘણી વસ્તુ એવી છે કે જે એણે ભાડુઆતે કરવાની હોય છે. બીજા નંબરની એ વાત કે જ્યારે એ ખાલી કરવા માગે એને નક્કી કરેલી માલિકને નોટિસ આપવી જોઈએ કે હું આવતા મહિનેથી આ મકાન મારું ખાલી કરવા માગું છું. ત્યાર પછી એના જે ભાડુઆત તરીકે એણે કોઈ મિલકતની અંદર વધારો કે સુધારો કરવો હોય તો માલિકની સંમતિ લેવી જરૂરી છે. કેટલીક વાર શું કે
પોતે જાતે જ રિનોવેશન કરી લે અને પછી કે મને પૈસા આટલા આપો. પેલો માલિક એમ કે આ તો 5,000ની વસ્તુને તમે 25,000 કેમ ચૂકવ્યા, એવું પણ બનતું હોય. તો આવા સંજોગોમાં પણ એવું થાય. કેટલીક જ્યારે એની જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ પણ એમાં એવું કહી શકાય કે જે ડિપોઝિટ છે એ પાછી મેળવવાનો એનો અધિકાર છે. જ્યારે શરૂઆતમાં ભાડા કરાર થાય તેની અંદર એમ કહેવામાં આવે છે કે 2 ભાડા તમારે આપવાનું, 1 ભાડું ચાલુ ભાડું, એટલે ટોટલ 3 ચૂકવવાના. એ જે 2 ભાડા જે અગાઉના ચૂકવેલા છે જે ડિપોઝિટ તરીકે, એ પણ પરત લેવાને માટે હકદાર છે. બિલકુલ જી. તો નિરંજનભાઈ, જે રીતે આપણે સવાલ જવાબો કર્યા છે, લોકોને આશા રાખીએ કે કાયદાકીય જાણકારી આપ ખૂબ જ સરસ રીતે પહોંચાડી રહ્યા છો લોકો સુધી, પરંતુ અમારા દર્શક મિત્રોને નાનકડી ટિપ્સ આપી દો કે ખાસ શું ધ્યાન રાખવું. કોઈ પણ મિલકત ખરીદીએ કે ભાડે રાખીએ, તે ભાડે રાખતી વખતે પહેલાં તો એનો માલિકીનો પ્રશ્ન છે. ઘણીવાર મેં એવું જોયું છે ઘણી ચાલીઓમાં, ઘણી ચાલીઓમાં એવું થતું હોય છે કે એનો માલિક જ ના હોય એટલે ભાડે આપી હોય. હમણાં ગઈકાલ કે પરમ દિવસના પેપરમાં છે એક બનાવ બનેલો છે, એમાં ગેરકાયદેસર રીતે ભાડે આપેલી મિલકતો છે. હવે એ મિલકતો કોણ એનો માલિક છે, કોણ એને ઉઘરાવે છે, કેવી રીતે લે છે, આવું પણ બનતું હોય છે. એટલે સૌથી પહેલી વાત એ છે કે ખરેખર તમારે એની માલિકીનો જોવું જોઈએ કે ભાડુઆત તરીકે આપણી પહેલી ફરજ છે કે તમારા નામે છે કે નહીં મિલકત તે. ત્યારે મિલકતને લગતી જમીન કે મકાન જ્યારે આપણે ખરીદીએ છીએ તો મકાનની બાબતમાં પણ એવું છે કે એનું ટેક્સનું બિલ, એનો 7/12 ઉતારો કે પ્રોપર્ટી કાર્ડ કે પ્લાન. ઘણીવાર મેં એવું પણ જોયેલું છે કે તમને જે મંજૂર થયેલો પ્લાન પછી તમને જે આપે છે બ્રોશર, એનું ક્ષેત્રફળ, મિલકતનો જે દસ્તાવેજ થાય છે તેનું ક્ષેત્રફળ, મ્યુનિસિપલ ટેક્સનું બિલ 90% મેં મળી રહેતું નથી, ક્ષેત્રફળ મળી જ ના રહે. આવું પણ બનતું હોય છે. એટલે ખરેખર શું છે કે આવી વસ્તુઓ, નાની વસ્તુ છે જે એ ચેક કરવી જોઈએ અને સારા એવા વકીલની પણ સલાહ સૂચન લઈને કામ કરવું એ જરૂરી છે. બિલકુલથી. તો નિરંજનભાઈ, જે રીતે સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને કે ખાસ મિલકત ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, અને ઘણી નાની બાબતો બી એવી હોય છે કે લોકોને ખબર નથી હોતી, પરંતુ આપ જે રીતે સરસ અમારા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો. તો જે રીતે આપણે આ એપિસોડમાં ઘણી બધી ચર્ચાઓ કરી છે, જમીનને લઈને અને મિલકતને લઈને ખાસ જે ચર્ચાઓ કરી, વિલ પાવર એ શું હોય છે તેની ચર્ચાઓ કરી. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે જમીન માપણી જ્યારે કરતી વખતે ખાસ ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ તે ચર્ચા કરવાના છીએ. આશા રાખીએ કે આ એપિસોડ આપને ખૂબ જ મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવા સવાલ જવાબ સાથે. મને રજા આપશો. નમસ્કાર.